તો મારું પુસ્તક લગભગ દિવાળી પહેલા આવી જશે, પાણીની ક્રાંતિ. મેં સંશોધન કરતા 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 મને જાત અનુભવ થયો કે વિશ્વની અંદર સૌ પહેલી ક્રાંતિ જો કોઈ કરી હોય આ પૃથ્વી ઉપર તો ખુદ પૃથ્વીની જ હતી. મંગળ ગ્રહ ઉપર આજે પણ માનવ કે અન્ય જીવ સૃષ્ટિ નથી, એમ પૃથ્વી ઉપર પણ જે તે સમયે જીવ સૃષ્ટિ નહોતી. પણ ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું અને પહેલો પાણીનો વરસાદ આવ્યો અને વરસાદ જમીનમાં રોકાયો, અહીંયા રોકાણો, અને એમાં પેલા સૂર્યના કિરણો એને લીલમાં તબદીલ કરી દીધો એ વરસાદને. અને લીલમાં અમીબા નામની એક કોષીય અને દ્વિકોષીય, અને એમાં પેલા પોરા પડ્યા અને એમાંથી અસંખ્ય નાના નાના કીટાણુઓથી લઈ અને કેટલા જીવ જંતુઓનું સર્જન થયું. અને એ પાણીમાંથી સર્જન થતા 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 પાણીની જે સારી સારી નદીઓના કિનારે માનવ સભ્યતાનો વિકાસ થયો, અંદરથી આપણે નીકળ્યા. એટલે આજે પણ આપણે પ્રકૃતિને માનીએ છીએ, પણ કેટલાક એવા આસ્તિકો મળી જાય એટલે ના છૂટકે આપણે કેવું પડે કે હા એવો નિરાકાર કોઈક છે. નીર વત્તા આકાર, નીર એટલે પાણી, પાણીમાંથી જે આકારો આપણે થયા. અને હું તો એટલા સુધી સ્પિરિચ્યુઅલ નોલેજની વાત કરી દઉં, આધ્યાત્મિક જ્ઞાન, કે હું અને તમે આપણે આપણી માતાના ઉદરમાં હોઈએ ને ત્યારે માતાના ઉદરમાં પાણી જ હોય છે. માતાઓ બહેનો બેઠી છે, ખૂબ ખૂબ આભાર. જો તરત માતાઓ વાતને પામી ગયા, અને કદાચ જો પાણી વધારે માના ઉદરમાંથી નીકળી જાય ને તો બાળકનું બચવું મુશ્કેલ બની જાય છે. આજ નિરાકાર, નિર્વત્તા આકાર, એકદમ તમને આધ્યાત્મિક વાત કરી દીધી સાહેબ. આજે આમાં તો કેટલાય લોકો લંગરાવે, ગુરુ થવું પડો, શરણે આવવું પડે તો તમને જ્ઞાન કરાય. એટલે વગર શરણે જ્ઞાન કરાવો ને, સત્ય છે લોકો વચ્ચે મૂકો, એ બીજાને કહેશે, બીજો બીજાને કહેશે, તો કમસે કમ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનતા તો અટકશે. સત્યને કહેવો લોકો વચ્ચે. અને એ પૃથ્વીની અંદર જ્યારે પાણીની ક્રાંતિ થઈ, વિશ્વ સભ્યતાઓ વિકસી, એમાં શ્રેષ્ઠ સભ્યતા સિંધુ સભ્યતા, એનું સેન્ટર આપણું ગુજરાત. ગુજરાતમાંથી આ પશ્ચિમ ધરામાંથી માનવ સભ્યતાનો એટલો બધો વિકાસ થયો, ઉત્તર ભારતમાં એ પ્રસરી બિહાર સુધી વિસ્તૃત થઈ. અને બિહારમાં તથાગત ગૌતમ બુદ્ધનો જન્મ થાય છે. અને બુદ્ધે સૌ પ્રથમ રોહિણી નદીના પાણી લેવાના ઝઘડાને રોકવા માટે ઘરનો ત્યાગ કર્યો. એ ઝઘડો પણ પાણીનો હતો. એની પહેલી ક્રાંતિ પાણીની ક્રાંતિ હતી. ખબરદાર જો કોઈએ યુદ્ધ કર્યું છે તો કેટલા બુદ્ધિસ્ટ આજે યુદ્ધને રોકી શકવા સક્ષમ છે? બૌદ્ધ માત્ર અટક કરવાથી કે બૌદ્ધ સંસ્કારોથી વિધિ કરવાથી આપણે બુદ્ધ નથી બનાતું. બુદ્ધનો પહેલો સિદ્ધાંત છે વેર વેરથી સમતું નથી. વેરથી સમે છે તો એવા બુદ્ધિસ્ટોને પ્રેમની વાવણી કરતા મારે તમારે ગોતવા પડશે. એટલે વિશ્વની સૌ પ્રથમ ક્રાંતિ બુદ્ધે પાણીની કરી અને યુદ્ધ રોક્યું. એ પછી સમ્રાટ અશોકે પણ પાણીના દરિયાનો ભરપૂર ઉપયોગ કરીને અસંખ્ય ભિક્ષુઓને દેશ વિદેશમાં મોકલી અને બુદ્ધિઝમને વિદેશોની સીમાઓને પેલે પાર મોકલી દીધો. પાણી હતું. અને એ પછી 1000 વર્ષ પાછળ આવીએ એટલે 11મી સદીમાં જે મેઘમાયાની જે હત્યા થઈ અથવા એનું નિકંદન કાઢી નાખ્યું અથવા જે કંઈ કર્યું, પણ પાણી હતું. કેન્દ્ર પ્રશ્ન પાણીનો હતો. અને કુસુમબેન મેઘવાલ રાજસ્થાનની અંદર બેઠા બેઠા 2004 ની અંદર હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટ પહેલા હાઈકોર્ટને અપીલ કરતા હોય, અપીલ દાખલ કરતા હોય, કેસ કરતા હોય કે રામાપીર નામનો મેઘવાળ, રામાપીર નામના વ્યક્તિ એ મેઘવાળ હતા. કે કેમ? કે અમારા સંતો ભજન ગાતા હતા, પહેલો પરચો પીરે પારણિયામાં દીધો ને કુમકુમ પગલે આવ્યા. વિશ્વના બધા માણસો એની માતાની ઉદરમાં આવ્યા, પાણીમાં કેમ આવ્યા? તો એ ભેદ હતો શેડ્યુલ કાસ્ટનો. એટલે એને પેલા ગંગા પાણીમાં પગલા પાડીને અંદર લીધેલા. એટલે રામાપીરની પણ શરૂઆતની ક્રાંતિ પાણીની હતી. એ પછી ઈસવીસન 1398માં રોહિદાસ અને કબીર બે મહાપુરુષો જન્મ્યા. એમાં રોહિદાસે આખી જિંદગીમાં 105 વર્ષથી વધારે જીવ્યા, 25 સુધી. એને એક જ વાક્યમાં આખી વાત કરી દીધી. જેમ ડોક્ટર આંબેડકરે એક વાક્યમાં કહ્યું
કે જાતિ વિહીન સમાજ રચના. એમ રોહિદાસ બાપુએ પણ એક જ વાક્ય કહ્યું કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. પાણી છે, પાણી છે. અને સદગુરુ કબીરે પણ કહ્યું કે પાણી મેં મીન પ્યાસી મોહે સુની સુની આવે હાસી. આ બધા મહાપુરુષો છે ને, તો પણ આત્મ જ્ઞાન વિના નર ભટકે કા મથુરા કા કાશી. जैसे मृगया नाभि कस्तूरी बन बन फिरे उदासी पानी में मीन प्यासी. कस्तूरी जेवा आपड़ा महापुरुषो छे. डॉक्टर रमेशचंद्र परमार जो अहींया होय कस्तूरी छे आपड़ी, अने तोय गुजरातनो युवान क्यांक बीजे फाफा मारे. आत्म ज्ञान बीजा नर भटके क्या मथुरा का काशी. जैसे मृगया नाभि कस्तूरी बन बन फिरे उदासी पानी में मीन प्यासी. आ बन्ने महापुरुषो पछी घणा बधा नाम આપણે લઈ શકીએ, પણ દાસી જીવનને લઈએ ઘોઘાના, અને એને પરબ ધામની અંદર લઈ જઈ અને કૂવામાં ઉતાર્યા અને પછી દોરડા કાપી નાખ્યા. પરબ ધામમાં કૂવો છે અને જીવન દાફડાને ત્યાં લઈ ગયા અને પછી હવે તમે તમારી રીતે બહાર આવો. એ પાણી હતું. આપણા મેઘવાડ સમાજના સારા ભલા પ્રસંગો, શ્રીમંત હોય, લગ્ન હોય તો આપણા ગોર આપણા લગ્ન કરે. એવા આપણા ગોર ત્રિકમ દાદા એક દરિયામાં ગયા તો એને પેલા લોકો ઉતાર્યા, ગયે તું તો ફલાણાનો ગોર છે. એ પાણી હતું અને એને પાણીમાં ક્રાંતિ કરી ત્યાં. અને એ પછી ઢેલડી નગરના ખીમડો કોટવાડ અને ડાલલદે કુવા કાંઠે ઠીકરી ઘસી ઉજળી થાય. મોરબીની વાણિયળ મચ્છું પાણી જાય. વાણિયા અટક દલિતોમાં છે. જે રામાપીર જે વાણિયાની વારે ચડ્યા ને, વાણિયા આપણા દલો વાણિયો આપણો હતો. એસસી માં વાણિયા અટક આવે, એસસી ની તમામ પેટા જાતિઓમાં. અને માને આજે યાદ કરવું છે, પીપળી ધામ આવ્યું માલવણની બાજુમાં, એમાં વાલાબા વાણિયા કરીને આખી જિંદગી એની સામે લડત આપી અને હમણાં એનું મૃત્યુ થયું સાહેબ. એ એના ઉપર લખવા જેવું છે, કોઈ નોંધ નથી લીધી. સુપ્રીમ કોર્ટ સુધી એ માણસ લડ્યા. એ જગ્યા જે છે ને એસસી સમાજના પ્લોટ ની હતી કઈ, તો એ વાલા વાણિયા એસસી માં આવે. એ પછી જેને આપણે વિશ્વ રત્ન કહીએ, ભારત રત્ન કહીએ, ભારતની તમામ મહિલાઓના મુક્તિદાતા કહીએ. કારણ કે પહેલા મહિલા રાજાના રૂપમાં જોવા નથી મળતી, મુખ્ય સચિવના રૂપમાં મહિલા જોવા નથી મળતી, રાજવૈદ તરીકે પણ મહિલા ક્યાંય નથી જોવા મળતી આઝાદી પહેલા. શિક્ષિકાઓ નહીં, અધ્યાપિકા નહીં, ગુરુ નહીં. જેવી આઝાદી મળી અને બંધારણ આવ્યું એટલે ત્યારે ટીચર મહિલા હોય, પોલીસ મહિલા હોય, જજ મહિલા હોય. ઇન્દિરાબેન જેવા તો રાષ્ટ્ર પેલા એ પણ બની ગયા વડાપ્રધાન. તમામ મહિલાઓ જ્યાં જ્યાં જઈએ ત્યાં મહિલાઓ મોખરે હોય છે. એ બંધારણની દેન છે. એટલે ભારતની તમામ મહિલાઓના મુક્તિદાતા, વિશ્વરત્ન, ભારત રત્ન, બોધિસત્વ એવા બાબા સાહેબે પણ 1927માં પહેલી ક્રાંતિ તો પાણીની ચૌદર તળાવની કરી હતી. આટલા બધા મહાપુરુષોએ પાણી માટે યુદ્ધ કર્યા, પાણી માટે બલિદાનો આપ્યા, પાણી માટે ઘર ત્યાગ કર્યા, બુદ્ધ જેવા મહામાનવે. પણ એના વારસદારો કહેવાતા આપણા સમાજને સમયે સમયે પાણી ચડતું નથી. એની બધી માથાકૂટ છે આ.